વસ્ત્ર વગરનું નવાય નહીં. એકાંતમાં પણ આપણા શાસ્ત્રોમાં નિયમ છે, ચાહે સ્ત્રી હોય પુરુષ હોય, વસ્ત્ર વગરનું નવાય નહીં. ચાહે તમે બાથરૂમમાં હોય તોય, તીર્થોમાં તો હોય તો 2 વસ્ત્રથી નાવું, આશ્રમમાં હોય વસ્ત્ર સાથે નાવું. ગોપીઓ વસ્ત્રહીન નાવા ગઈ તો ભગવાને એને સજા કરી, ચીરહરણ. પરિસ્થિતિ શંકા પડી કે આવું હોય તો સુખદેવજી ખીજાઈ ગયા, હરખી રીતે સાંભળ ચીરહરણની કથા. ભગવાને બતાવ્યું મર્યાદામાં જીવન જીવો, તમને માણસ બનાવ્યા. ઢોર કપડા વગરનું સારું લાગે, કૂતરાને કપડાં પહેરાવો તો કૂતરું સારું ન લાગે, પશુ પક્ષીઓ કપડા વગરના રૂડા લાગે. આપણે માનવ છીએ, માણસ કપડા વગરનો સારો ન લાગે, ટૂંકા કપડામાંની શોભા નહીં. માટે પ્રાર્થના ભાઈ સારું કરવાને થોડું વસ્ત્ર પહેરીને સ્નાન કરો, ચાહે ઘરમાં હો ચાહે તીર્થમાં હો. અને વસ્ત્ર પલ્યા પછી કપડાં બદલો.